હેલો ગાઈસ, ટોકર વ્લોગની આજના આપણા વ્લોગની પાછી શરૂઆત થઈ. આજે આપણે રાજકોટના રેલવે સ્ટેશનના રાતના 2 વાગે પહોંચ્યા છે. આજની આપણે એક મસ્ત ટ્રેકિંગવાળી જર્ની છે. વરસાદના માહોલમાં જે સવારના 5 વાગે શરૂ થશે. હજી આપણે દેખાતો હજી આપણી ટ્રેન આવી નથી, પણ હજી 2 મિનિટમાં પહોંચી જશે. અરાઇવલ છે. જોઈએ હવે કેવો વ્લોગ જઈએ તો વ્લોગને એન્જોય કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરજો. ભેગું થાને ભાઈ. તો વારે આજની આપણી ટિકિટ ને આપણી મિસ્ટ્રી જર્નીની હવે શરૂઆત થઈ છે. પાછળ જુઓ મસ્ત રેલવે સ્ટેશન. હવે એમાં આપણે જોઈએ કે કઈ રીતની આપણી ટ્રેનની મુસાફરી થાય છે. વરસાદના માહોલમાં કઈ રીતની આપણી જર્ની થાય. હાલો વ્લોગની શરૂઆત કરીએ અને ટ્રેનની વાટ જોઈએ. મિત્રો રાતના આપણા 1:58 થઈ છે અને આપણી ટ્રેન અત્યારે આવી રહી છે. જોઈએ, તમને વોઇસ તો મારો આવતો નહીં હોય કારણ કે ટ્રેનનો ફૂલ વોઇસ હશે. તો મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે ને પાછળ દેખાજો આપણી ટ્રેન જાય છે. હવે થોડો ડબ્બો ઉભો રહી એટલે આપણે બેસી જાય. તો મિત્રો તમારા ભાઈઓને મસ્તીનો બારી સીટ મળી ગઈ છે. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. તો મિત્રો આપણે જુનાગઢની જર્ની ચીપેસ્ટ જર્ની રહેશે કે જેની અંદર આપણે ખાલી 500 રૂપિયામાં 24 કલાક કાઢવાની છે. જેમાં ટ્રેનની આવક જાવક, ખાવા પીવાનું, રહેવા કરવાનું બધુંય કરવાનું છે. તો ખાલી 500 રૂપિયાની અંદર આપણે કઈ રીતે આપણું સર્વાઈવલ કરી શકીએ. મિત્રો આપણા ટ્રેનની શરૂઆત થઈ ગઈ. હવે ચીપેસ્ટ તમને વ્લોગ જોવા મળશે કે 500 રૂપિયાની અંદર આપણે કેટલું સર્વાઈવ કરશું. આવક જાવક, ટ્રેન, જમવા કરવાનું, રહેવાનું બધું આપણે 500માં ફૂલ કમ્પ્લીટ ગુજરાતી આપણે 1 નંબર વ્લોગ દેશું. હેલો પબ્લિક, આજ આપણી લોકેશન ઉપર આપણા 4 વાગે પહોંચી ગઈ. લોકેશન બહુ મસ્ત, હજી અંધારાનો ટાઈમ હે. તો હાલો વ્લોગનો મસ્ત શરૂઆત કરી. સવારના 4:15 વાગ્યાથી આજે આપણી વ્લોગની શરૂઆત થઈ છે. વ્લોગ જોજો, બહુ મજા આવશે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હોટલે નાસ્તો કરવા. તો હવે આપણે બધા નાસ્તો કરશું હળી મળીને અને મસ્ત ખાશું પીશું ને મોજ કરશું. માનવભાઈ, તો મિત્રો હવે આપણે બધા ભેગા મળીને કરશું નાસ્તો. અહીંયા ગાંઠિયાનો ઓર્ડર આવી ગયો અને અહીં હવે ચાનો ઓર્ડર કર્યો હતો તો ચાય આવી ગઈ. હવે બધા હારે મળીને નાસ્તો કરશું ને ગિરનાર ચડવાનું ચાલુ કરશું. મિત્રો આપણે જુનાગઢ ધ લેન્ડ ઓફ લાયનમાં આવ્યા છીએ અને આ છે આપણા 3 મિત્રો. ત્રીજો હું ખુદ જ છું. આજે આપણે ગિરનારનો પર્વતની ચડાઈ કરવાની છે. આપણે આવા 3 મિત્રો સાથે ટ્રેકિંગની શરૂઆત કરશું. સવારના 6 વાગ્યાનો ટાઈમ છે. જોઈ શકતો હજી પબ્લિક શરૂ થઈ નથી. ધીમે ધીમે પબ્લિકની શરૂઆત થાય છે. ચાલો વ્લોગની શરૂઆત કરી. આજના વ્લોગની આપણા ટ્રેકિંગની શરૂઆત થઈ ગઈ છે. તમારા પાછળ દેખાતો હોય તો ગિરનારનો એવો બહુ મસ્ત ખૂબસૂરત પર્વત છે જે સવારના 6 વાગ્યાનો તમને વ્યૂ દેખાય છે. હજી ધીમે ધીમે પબ્લિક હવે ચાલુ થાય છે. તો આજને આપણે હાલો ટ્રેકિંગની શરૂઆત કરી. આપણે બધું સામાન બામાન ચેકિંગ કરાવી લીધું છે. પ્લાસ્ટિકની એક પણ વસ્તુ નથી. તો હાલો વ્લોગની શરૂઆત કરી. હેલો ગાઈસ, હું છું તમારો ટોકર વ્લોગરને. આજના આપણા 800 સ્ટેપ પૂરા થઈ ગયા છે. હવે જોઈએ કે આપણી એટલી કેપેસિટી ઉપર આપણે 10,000 સ્ટેપમાંથી આપણે કેટલા પૂરા કરીએ. તો આપણા જેવા વિડીયો સાથે જોડાઈ રહો ટોકર વ્લોગરમાં. અને હાલો તમને એક પાછળનો બેકગ્રાઉન્ડ ચેક કરાવું. જીગરી મિત્ર સાથે જે આપણાથી રિસાઈને પાછળ બેસી ગયા, પણ છેલ્લે એનું મોઢું તો ચાંદ જેવું બતાડ્યું. હવે થોડુંક નીચે જોવે તો સારી વાત છે, બાકી આપણે બીજા ભાઈ બંને બતાડીએ. હેલો ગાઈસ, હું છું તમારો ટોકર વ્લોગર ને આપણા પાછા 1300 પગથિયા કમ્પ્લીટ થયા. અને આ મિત્રો 1300 પગથિયા 10,000માંથી આપણે કેટલા કમ્પ્લીટ કરશું એ તો ખબર નથી, પણ આપણી પાછળ ઘણા શ્રદ્ધાળુઓ હજી ગિરનાર જઈ રહ્યા છે. પણ આપણે 1300 પગથિયા પૂરા કર્યા છે. તો આપણી સાથે બીજા 2 લોકો છે, જેની છે એક યુટ્યુબર છે આપણા અને એક આપણા મિત્ર છે. ખાલી તમે પાછળનો વ્યૂ ચેકઆઉટ કરો મિત્રો. તો મિત્રો હજી આપણા 1,500 પગથિયા પૂરા નથી થયો. આપણા શરીરે આપણો આમ કહીને તો આમ શક્તિ હરાવી દીધી છે, પણ આપણા ભાઈઓનો બધાનો સાથ છે. આપણા ભાઈઓ સાથે જેટલા થશે એટલા પગથિયા ચડશું અને ચેકઆઉટ ધ વ્યૂ ઓફ ધ બેકગ્રાઉન્ડ. મિત્રો આપણે 1500 પગથિયા ચડ્યામાં ઘણી વસ્તુ શીખવા મળી. આપણે 80 વર્ષના વૃદ્ધા એક 60 વર્ષના પણ બેન નહોતા, એને પણ સપોર્ટ આપીને પોતાની સાથે ગિરનાર ચડાવતા હતા. તો આપણને ઉપરથી શીખવા મળે કે આપણે કેટલી વસ્તુ એ લોકો પાસેથી શીખવા જોઈએ, વૃદ્ધા પાસેથી. અને આ આપણા મિત્ર છે. હાય ગાઈસ, લાઈફમાં આગળ વધતું જાઉં, ચાહે સ્ટ્રગલ હોય, ખુશી હોય, સેડનેસ હોય, એનીથિંગ, જસ્ટ કીપ મૂવિંગ ઓન. એક જગ્યાએ ઊભા ના રહ્યો. અગર આગળ વધશો તો તમારી પ્રોગ્રેસ થશે અને તમને સારી વસ્તુ જે ગોડે ઉપરવાળા રાખી હશે એ ઓલરેડી તમને મળશે, જે તમારા નસીબમાં હશે. જસ્ટ મહેનત કરતા જાઓ, આગળ વધતા જાઓ એન્ડ કીપ ગોઈંગ ઓન બ્રધર. રિમેમ્બર ધેટ ઇન લાઈફ. કે એટલો ટોકર વ્લોગરની પબ્લિક. તો આજે આપણા ગિરનારના 1600 પગથિયા પૂરા થાય છે. અહીંયા જ આપણે
પાછું બીજું એક એવેસોમ કમ્પ્લીટ કર્યું કે જેની અંદર આપણા 1600 પગથિયા પૂરા થાય. બેકગ્રાઉન્ડનો વ્યૂ ખાલી ચેક કરો, તમને રોપવે વાદળાની અંદર દેખાતું હોય તો ભલે. તો આપણે જોઈ કે આપણે કઈ રીતે ગિરનાર ચીપેસ્ટ પ્રાઇસમાં આપણે પૂરું કરીએ છીએ. તો મિત્રો એટલા પગથિયા ચડ્યા કે પગની ગુટલી થઈ ગઈ. ગુટલામાંથી પગથિયા ચડતા ચડતા હવે એવું થાય પાછા ઉતરી જાય. હવે આપણો વિશ્વાસ તૂટે ધીમે ધીમે, પણ આપણે ધીમે ધીમે કરીને વિશ્વાસ તૂટવાનો નથી પણ ચડવાનો હોય. આપણી પાછળ પગથિયા. મિત્રો લોકો પોતાની ગિરનાર પર્વતની ઉપર રોજીની જિંદગી જીવવા માટે કઈ રીતે માલ સામાનને આટલા હજારો પગથિયાની ટોચ ઉપર પહોંચાડતા કઈ રીતે હોય છે તમને પાછળ દેખાતું હોય. તો કઈ રીતે એ લોકો આવી રહ્યા છે તમે ખાલી જોવો. આપણે એમને આપણો બેગ લઈને પણ નથી ચડી શકતા, પણ એ લોકો સ્પીકરના મોટિવેશનલ સાથે જો કેટલો સામાન લઈને ઉપર ચડે છે આટલા હજારો પગથિયા ઉપર. લાની પાસેથી આપણે કંઈક શીખવું જોઈએ, ન જવાનું હોય. કે મિત્રો તમે પોતાની જિંદગીથી થકારી ગયા હોય ને તો જિંદગીમાં એકવાર ગિરનાર જરૂર આવજો. કારણ કે ગિરનારનો જે માહોલ છે ને તમને બધી સમસ્યાઓ, બધી મુશ્કેલી, પરેશાનીને બધીને ભૂલાવી દેશે. કારણ કે આ જગ્યા જ એવી છે જેને જન્નત કહેવાય. પર્વતોની વચ્ચે એના વાતાવરણ સાથે એકદમ હળી મળી જશો. એટલું સારામાં સારું વાતાવરણ છે. એકવાર તમે જરૂર વિઝિટ કરજો અને બહુ મજા આવશે. કે મિત્રો એકવાર તમે ગિરનારની તળિયાટી આવીને તો જુઓ, તમારા મગજની પરિસ્થિતિને મૂકીને તો જુઓ. ખાલી એકવાર તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે ગિરનાર આવવાથી શું મળે છે તમને. બધી મુશ્કેલ પરેશાનીઓને મૂકીને તમે આ ગિરનારમાં આવો, ખાલી તમે જોવો માહોલ અહીંયાનો. તો મિત્રો આપણા 2500 પગથિયા અહીંયા જ પૂરા થાય છે અને તમે ખાલી વ્યૂનો ચેકઆઉટ કરો. આપણા બહારથી ઘણી પબ્લિક જોવા મળે. આપણે આ ભાઈનું ખાલી એક રિવ્યू લે કે गिरनारની કેવી મજા રહી है. आपका रिव्यू कैसा रहा वो बताओ. गिरनार पर्वत बहुत ही प्यारा है, ऊपर चढ़ने बहुत मजा आ रहा है. यहाँ का जो सुना गया 10,000 सीढ़ी है, तो हम इसको लाइव देखने वाले हैं और एक एक सीढ़ी काउंट करके चढ़ेंगे. ठीक है, 10,000 सीढ़ी हो जाएंगे तो हम लास्ट में आपको दिखाएंगे. और यहाँ का भी बहुत अच्छा है, आप एक बार जरूर आइए लाइव. गुजराती लोग कैसे लगे? गुजरात के लोग बहुत अच्छे हैं, बहुत प्यारी बात करते हैं, मजा आता है इनसे बात करने में. તો મિત્રો ખાલી મારી પાછળનો તમે વ્યૂ ચેકઆઉટ કરો. કઈ રીતનો ફોગી સિઝન છે ને કઈ રીતની આપણી ટ્રેકિંગ શરૂ થઈ છે. 2500 સ્ટેપ પૂરા કર્યા પછી પણ આટલો નજારો સરસ તમને જોવા મળે છે. હજી વિચાર કરો 10,000 પગથિયા ચડવાના. આપણે કેટલી ટોચ ઉપર ને કેટલા ફીટ ઉપર હઈશું. એની અંદર પણ આ લોકો પોતાનો માલ સામાનને ટ્રાન્સપોર્ટ કરે જ છે. આટલા વેટ સાથે હજી ટ્રાન્સપોર્ટ કરે છે, પણ આપણે એક આપણા બેગ સાથે પણ થાકી જાય છે. તો આપણે આવા માઇન્ડને કંટ્રોલ કરો કે ગમે એટલો વેટ હોય તો આપણે 10,000 સ્ટેપ્સ કમ્પ્લીટ કરશું. મિત્રો તમે ધીમી ધારે વરસાદ પણ ચાલુ થઈ ગયું છે અને આપણે થોડા કરીને એટલા ઉપર આવી ગયા કે નીચે તો કંઈ દેખાતું નથી. ગયો એટલે ગયો. હા, આ બધી આપણી પબ્લિક, આપણા બધા રાજકોટના પ્રવાસીઓ હજી બધા એક એક કરીને હજી ધીમે ધીમે ચડે જ છે. હજી આપણે 3,000 પણ પૂરા સ્ટેપ પોઈગા નથી, પણ પાછળનો ખાલી એન્વાયરમેન્ટ ચેક કરો. હવે ધીમે ધીમે સ્ટેપ ઉપરથી પાણી આવવાનું પણ ચાલુ થઈ ગયું છે. તો એવું પ્રે કરશું કે વરસાદમાં ન ચડવું પડે, અને જો ચડવું પડે તો હેવન તમારી સામે હશે.